ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. અગાઉના લેક્ચરની અંદર આપણે સઅવયવ અને ઉપનિશ્ચયાંક વિશે ભણી ગયા. શું ભણ્યા? ઉપનિશ્ચયાંક અને સઅવયવ મેળવતા શીખ્યા. હવે આપણે નવો ટોપિક ભણીશું સઅવયવજ શ્રેણી. સઅવયવજ શ્રેણી. તમે જો એના નામમાં છે સઅવયવજ એટલે કે સઅવયવ તો તમારે શોધવા જ પડશે, તો તમે સઅવયવજ શ્રેણી બનાવી શકો. અને એનું અંગ્રેજી નામ છે એડજોઇન્ટ મેટ્રિક્સ. બરાબર? એટલે જે સઅવયવ શ્રેણી શોધે એને એડજોઇન્ટ કહેવાય. બરાબર? કે આપણી પાસે કોઈ ધારો કે શ્રેણી છે A બરાબર AI છે, n ક્રોસ n એટલે કે n કક્ષાવાળો કોઈ શ્રેણી છે અને એ AIJ ના સઅવયવો તમે મેળવો. એ જે શ્રેણીના દરેક ઘટકના શું મેળવો? સઅવયવ મેળવો. અને એ સઅવયવો દ્વારા એક શ્રેણી તૈયાર થશે. એ શ્રેણીનો જો તમે પરિવર્ત મેળવો, એ શ્રેણીનો શું મેળવો? પરિવર્ત મેળવો. તો એ જે પરિવર્ત શ્રેણી તૈયાર થાય છે એને આપણે કહીશું સઅવયવજ શ્રેણી. એટલે શું કહેવાય? સઅવયવજ શ્રેણી. અને જો એ શ્રેણી A હોય તો આપણે એમ કહી શકાય A નો સઅવયવજ શ્રેણી એટલે કે એડજોઇન્ટ ઓફ A કહી શકાય એને. શું કહી શકાય? એડજોઇન્ટ ઓફ A. બરાબર છે? ચલો લખીને સમજો, વધારે ખબર પડશે કે આપણી પાસે કોઈ શ્રેણી છે A AIJ n ક્રોસ n શ્રેણી છે. બરાબર? હવે એના દરેક ઘટક ઘટક AIJ ના સઅવયવ દરેક ઘટક છે કે એના સઅવયવો AIJ શું હશે? AIJ નું શ્રેણીક શું થશે? કેપિટલ AIJ n ક્રોસ n નો શું મેળવવામાં અમે તમને કીધું? પરિવર્ત શ્રેણી. એના પરિવર્ત શ્રેણીકને શું કહે છે? એનો સઅવયવજ શ્રેણીક કહે છે, જેને એડજોઇન્ટ ઓફ A વડે દર્શાવાય. જેને શેના વડે દર્શાવાય? એડજોઇન્ટ ઓફ A વડે દર્શાવાય. ફરીથી ધ્યાન આપો કે જો A બરાબર AIJ n ક્રોસ n કક્ષાવાળો શ્રેણીક છે અને એના ઘટકો AIJ ના સઅવયવો AIJ કેપિટલ AIJ નો શ્રેણીક AIJ n ક્રોસ n ના પરિવર્ત શ્રેણીકને એનો સઅવયવજ શ્રેણી કહે છે. આપણે પ્રેક્ટિકલી દાખલા જોઈને તો વધારે ખબર પડશે કે ધારો કે આપણી પાસે કોઈ શ્રેણી છે A A11 A12 A13 A21 A22 A23 A31 A32 અને A33. હવે એના સઅવયવો ચલો પહેલા હવે આપણે એડજોઇન્ટ ઓફ A મેળવવો છે આનો. તો પહેલા તો આના સઅવયવો શું થશે? કેપિટલ A11 A12 A13 A21 A22 A23 A31 A32 અને A33 નો પરિવર્ત. કે આ જે શ્રેણી મળે છે એનો શું મેળવવાનો? પરિવર્ત. તો તમને મળશે એડજોઇન્ટ ઓફ A. તો ચલો આનો પરિવર્ત શું થશે? તો A11 A12 એ પરિવર્ત યાદ છે દરેક હાલને સ્તંભમાં અને સ્તંભને હારમાં. તો અહીંયા શું થશે? A21 A22 A23 A31 A32 અને A33. આ થયો તમારો એડજોઇન્ટ ઓફ A 3x3 મેટ્રિક્સમાં. હવે જો 2x2 મેટ્રિક્સ હોય, આટલામાં ખબર પડી ગઈ દરેકને વિદ્યાર્થીઓ? હવે જો 2x2 મેટ્રિક્સ છે તો સિમ્પલ વસ્તુ છે, એમાં તો કંઈ કરવાની જરૂર નથી. આ બધું કે આપણી પાસે જો 2x2 કક્ષાવાળો શ્રેણીક હોય કે ધારો કે આપણી પાસે A છે કે A11 A12 A21 અને A22. જો એનું તમારે પરિવર્ત શ્રેણી એડજોઇન્ટ ઓફ A મેળવવો છે. શું મેળવવું છે? એનો એડજોઇન્ટ ઓફ A મેળવવો છે તો પહેલા અગ્ર વિકર્ણો અને ઘટકોની અદલાબદલી કરવી. જે અગ્ર વિકર્ણો છે એની ઘટકોની શું કરવી? અદલાબદલી કરવી. અને આ જે પશ્ચ વિકર્ણો છે એના શું કરવા? ચિહ્નો બદલવા. એના શું કરવાના? ચિહ્નો બદલવાના. બરાબર? તો ચલો એનો એડજોઇન્ટ ઓફ શું થશે? એડજોઇન્ટ ઓફ A આના ઘટકોની અદલાબદલી કરું તો અહીંયા A22 થઈ જાય અને અહીંયા A11 અને આ બધું શું થઈ જશે? -A12 અને -A2. કે આ ચિહ્નો બદલ્યા, પ્લસ હોય તો માઈનસ, માઈનસ હોય તો પ્લસ. અને આ જે અગ્ર વિકર્ણો છે એના ઘટકોને બદલી નાખો એટલે તમને 2x2 કક્ષાવાળા શ્રેણી તો શું મળી જશે?
એડજોઇન્ટ ઓફ એ. ક્લિયર? સહઅવયવ શ્રેણીકમાં ખબર પડી ગઈ દરેકને દાખલા ગણીશું એટલે વધારે ખ્યાલ આવશે. એના પહેલા આપણે થોડા મુદ્દા ભણી લઈએ કે આપણી પાસે કોઈ શ્રેણીક હોય n કક્ષાવાળો, કોઈ n કક્ષાવાળો શ્રેણીક a છે, તો a અને એના એડજોઇન્ટ એટલે કે સહઅવયવ શ્રેણીકનો ગુણાકાર કરો, તો સહઅવયવ શ્રેણીક અને a નો ગુણાકાર કરો તો તમને જે ગુણાકારનો જવાબ મળશે એ નિશ્ચયકમાં a * i જેટલો મળે. કે જો કોઈ n કક્ષાવાળા શ્રેણીક a માટે a * adjoint of a કરો કે adjoint of a * a કરો તો તમને જવાબ કેટલો મળશે નિશ્ચયકમાં a * i જેટલો. i તમારા a ની કક્ષા જેટલો એકમ શ્રેણીક હશે. ખબર જ છે ને એકમ શ્રેણીક તો શ્રેણીક ચેપ્ટરમાં ભણી ગયા કે આ બંનેનો ગુણાકાર કરો તો આ બંનેનો ગુણાકાર કરો એનું મૂલ્ય કેટલું મળશે નિશ્ચયકમાં a * i જેટલું. બીજો પોઈન્ટ છે કે જો નિશ્ચયકમાં a = 0 હોય તો એને અસામાન્ય શ્રેણીક કહે છે. કે જો એ મોડ a = 0 એટલે કે નિશ્ચયકમાં a = 0 હોય તો એને અસામાન્ય શ્રેણીક કહે છે. અને જો એ નોટ ઇક્વલ ટુ 0 હોય તો એને શું કહેવાય સામાન્ય શ્રેણીક કહે છે. એને શું કહેવાય સામાન્ય શ્રેણીક. બરાબર? આગળ ભણીએ કે આપણી પાસે કોઈ બે શ્રેણીકો હોય a અને b અને બંનેની કક્ષાઓ સમાન હોય. કે જો a અને b સમાન કક્ષાવાળા સામાન્ય શ્રેણીક હોય એટલે કે એમનું મૂલ્ય 0 હોતું નથી કે એ સામાન્ય શ્રેણીક હોય તો ab અને ba પણ તે જ કક્ષાવાળા સામાન્ય શ્રેણીક મળે. કે જો a અને b સમાન કક્ષાવાળા સામાન્ય શ્રેણીક હોય તો AB અને BA પણ તે જ કક્ષાવાળા સામાન્ય શ્રેણીક થાય. AB અને BA પણ તે જ કક્ષાવાળા શું થાય સામાન્ય શ્રેણીક. લખી છે એટલે નિશ્ચયકમાં AB = નિશ્ચયક A * નિશ્ચયક B પણ લખી શકાય. બરોબર? હવે વ્યસ્ત શ્રેણીક વિશે આપણે વાત કરીએ કે જો એ સામાન્ય શ્રેણીક હોય, જો એ સામાન્ય શ્રેણીક હોય તો તેના વ્યસ્તનું અસ્તિત્વ છે. તો તેના વ્યસ્તનું અસ્તિત્વ છે. એ સામાન્ય શ્રેણીક એટલે a નું મૂલ્ય 0 હોવું જોઈએ નહીં. જો એ સામાન્ય શ્રેણીક હોય તો તેના વ્યસ્તનું અસ્તિત્વ છે. એટલે કે a નિશ્ચયકમાં a not equal to 0 તો એના વ્યસ્તનું અસ્તિત્વ છે. તો આપણે એના વ્યસ્તનું સૂત્ર થશે a ઇન્વર્સ બરાબર 1 નિશ્ચયકમાં a અને એડજોઇન્ટ ઓફ a. એટલે કે જો તમારે ઇન્વર્સ મેળવવો હશે તો પણ તમારે શું શોધવું પડશે સહઅવયવ શ્રેણી. ક્લિયર એટલા સુધી? ચલો થોડા દાખલા આવશે. પહેલો દાખલો છે ઉદાહરણ 23. એક શ્રેણીક આપેલો છે a = 2 3 1 4 નો એડજોઇન્ટ a મેળવો. મેં કીધું કે 2 × 2 અક્ષાંશ શ્રેણીક હોય તો શું કરી દેવાના અગ્ર વિકર્ણોની ઘટકોની અદલા બદલી અને પશ્ચ વિકર્ણોના ચિહ્નો થઈને 4 2 અને આ -3 અને -1 મળી ગયો તમને એડજોઇન્ટ ઓફ a. ક્લિયર? એટલે એમાં કોઈ ગણતરી કરવાની નથી. હવે વાત કરીએ ઉદાહરણ 24 ની. નેક્સ્ટ શ્રેણીક આપેલો છે a = 1 3 3 1 4 3 1 3 4. તો તમારે ચકાસવાનું છે a * adjoint of a = નિશ્ચયકમાં a * i થાય. અને જો એ ચકાસણી કર્યા પછી તમારે એનો a ઇન્વર્સ પણ શોધવાનો છે. તો પહેલા તો એડજોઇન્ટ ઓફ a તો મેળવવા જ પડશે આપણે. એડજોઇન્ટ ઓફ a મેળવવા માટે દરેકનો શું શોધવો પડશે સહઅવયવ. ચલો પહેલાનો સહઅવયવ શોધી a11 એટલે આ થશે
1 નો સહઅવયવ શું થશે? પહેલા તો -1 ની 1 + 1 એટલે 2 ઘાત થઈ જાય એટલે 1 થઈ જશે. અને અહીંયા જુઓ હવે ડાયરેક્ટ ગણતા શીખી જો, કારણ કે જો લાંબી રીત કરશો તો પરીક્ષામાં સમય ખૂટશે. તો હવે અહીંયા શું થશે? ચોગું ચોગું 16 - 3 તરી 9. તો 16 માંથી 9 જશે કેટલા વધશે? અહીંયા 7. અને -1 નો વર્ગ હતો એટલે પ્લસ થઈ ગયા, બરોબર? એ 1 1 તમને કેટલા મળ્યા? 7. હવે વાત કરીએ ના ખબર એક સ્ટેપ લખી લઉં. 16 - 9 = 7. હવે આવશે A12 1 + 2 એટલે 3 થશે એટલે -1 તો રહેશે જ અહીંયા. અને અહીંયા શું થશે જુઓ, આ 3 ઘટક છે તમારો A12 એટલે આ હાર અને આ સ્તંભ અને આ હાર દૂર કરું તો 4 * 4 - 3 * 3 એટલે 4 - 3 કેટલા થશે? -1. ક્લિયર આટલા સુધી? હવે અહીંયા શું આવશે? A13 અહીંયા 3 1 3 3 ને 1 4 એટલે +1 થઈ જશે. અને આ સ્તંભ અને આ હાર દૂર કરું તો 3 * 3 અને -4 3 - 4 એટલે શું આવશે? -1. ક્લિયર? હવે આગળ આવશે A21 શું આવશે? A21 2 + 1 એટલે 3 એટલે -1 તો રહેશે જ. અને આ હાર અને આ સ્તંભ દૂર કરું તો શું આવશે? 3 × 4 = 3 તરી 9 12 - 9 એટલે કેટલા આવશે? 12 માંથી 9 જાય તો 3 પણ કેવા 3 આવશે? -3. હવે A22 2 + 2 4 એટલે +1 થશે. અને આ 4 એટલે આ હાર અને આ સ્તંભ દૂર કરો તો શું આવશે? 4 * 4 - 3 * 3 4 - 3 એટલે શું આવશે? 1. હવે A23 3 ને 2 5 એટલે -1 રહેશે. ચલો આ એટલે આ સ્તંભ અને આ હાર દૂર કરીએ તો 3 * 3 - 3 * 3 3 - 3 શું થઈ જશે? અહીંયા 0 0 ને માઈનસ સાથે ગુણો કે ના ગુણો કોઈ ફરક ના પડે. A31 3 + 1 એટલે 4 એટલે -1 ની 4 ઘાત એટલે +1. આ એક આ હાર અને આ સ્તંભને દૂર કરું તો 3 તરી 9 - 12 9 - 12 એટલે જવાબ શું આવશે? -3. હવે A32 3 ને 2 5 એટલે -1 તો રહેશે જ. ચલો આ A32 એટલે 3 થશે. આ હાર અને આ સ્તંભ દૂર કરું તો 4 * 4 - 3 * 3 એટલે શું આવશે? -1. A32 કેટલા? એક જ મિનિટ. A32 3 આવશે અને આ સ્તંભ તો 3 * 3 અને 3 * 3 થશે. ત્યાં 3 - 3 શું થશે? 0 થશે. બરાબર? હવે A33 એટલે 3 ને 3 6 એટલે -1 ની 6 ઘાત એટલે +1 થઈ જશે. આ 4 એટલે આ સ્તંભ અને આ હાર દૂર કરું તો 4 * 4 - 3 * 3 એટલે કેટલા આવશે? અહીંયા +1. ક્લિયર આટલા સુધી? આ તો તમને મળ્યો સઅવયવો મળ્યા દરેક ઘટકના. શું મળ્યા? દરેક ઘટકના સઅવયવો મળ્યા. હવે તમારે એનો શું મેળવવાનો છે? પરિવર્ત શ્રેણી. તો તમને એડજોઇન્ટ ઓફ A મળશે ને? બરાબર? એડજોઇન્ટ ઓફ A કઈ રીતે લખાશે? એડજોઇન્ટ ઓફ A આ જે તમને શ્રેણી ઘટકો મળ્યા એનો શું લખવાનો? પરિવર્ત. તો આ પહેલો દાખલો છે કે આપણે હું તમને લખીને સમજાવું, ડાયરેક્ટ તમે લખી દેશો ચાલશે. 7 - 1 3 7 - 1 અને અહીંયા -1 આવશે. પછી અહીંયા -3 1 અને 0 અહીંયા 3 0 1 3 0 અને 1 -3 0 બરાબર? નો પરિવર્ત. એડજોઇન્ટ ઓફ એટલે શું થશે? આનો પરિવર્ત. એનો પરિવર્ત શું થાય? 7 - 1 -1 -3 1 0 અને -3 0 1. બરોબર? આ તમને મળશે એનો પરિવર્ત. એટલે આ કહેવાય તમારો એડજોઇન્ટ ઓફ A. શું કહેવાય? એડજોઇન્ટ ઓફ A. હવે તમારે ચકાસણી શું કરવાની છે? A અને એડજોઇન્ટ ઓફ A નો ગુણાકાર કરવાનો છે. A અને એડજોઇન્ટ ઓફ A નો શું કરવાનું છે? ગુણાકાર. બરાબર A. ચાલો પહેલા આપણે નિશ્ચાયક શોધી દઈએ, પછી ડાબી બાજુ જમણી બાજુ કરીએ. પહેલા નિશ્ચાયક A નું મૂલ્ય શોધી લઈએ. ચલો આ એક જેટલી જ રહેશે. 4 × 16 - 9 અને અહીંયા બીજો ઘટક કેવો આવશે? -3. હવે આ સ્તંભ અને આ હારને દૂર કરું તો શું આવે? 4 * 4 - 3 * 3 ને +3. આ સ્તંભ અને આ હારને દૂર કરીએ તો 3 * 3 - 4
તો શું આવશે? જો 16 માંથી 9 જાય તો 7 અને 4 માંથી 3 જશે તો 1 અને -3 અહીંયા -1 ગુણ્યા 3 એટલે -3 તો કેટલા આવશે? 7 - 6 એટલે 1 7 - 6 એટલે તમને કેટલા મળ્યા? અહીંયા 1 ક્લિયર? એટલા સુધી નિશ્ચયાંક a નું મૂલ્ય તમને શું મળ્યું? 1 મળ્યું. હવે આપણે ડાબી બાજુ લખીએ ડાબા બરાબર a adjoint of a. ચલો e કેટલા છે? શ્રેણી ગુણાકાર આવ્યો પાછો 133 143 134 અને adjoint of a માં આવશે 7 - 3 -3 -1 1 ચલો હવે તેનો ગુણાકાર કરીએ. કેટલો થશે? જુઓ પહેલા આની હાર અને આના સ્તંભ 7 * 7 -3 * 3 અને -3 * 3 બરોબર, કારણ કે બંને ઘટકો માઈનસ છે. હવે પહેલી હાર અને બીજો સ્તંભ તો અહીંયા -3 * 3 અહીંયા +3 * 3 અને અહીંયા શું થઈ જશે? +0 બરાબર. હવે જુઓ આ ઘટક શું આવશે? અહીંયા 2 3 * -3 અહીંયા +0 અને 3 * બરાબર. ચલો હવે બીજી હાર અને પહેલો સ્તંભ 7 * 7 -4 * 4 અને -3 * 3 બરાબર. હવે બીજી હાર અને બીજો સ્તંભ તો -3 * 3 +4 * 4 અને +0. હવે -3 * 3 4 ને 0 0 અને 3 + 3 ક્લિયર. હવે નેક્સ્ટ છેલ્લું 7 * 7 -3 અને -4 3 * -3 3 + 3 અને +0 3 * -3 +0 અને +4 બરાબર. ચલો શું આવી? જુઓ 7 - 6 એટલે 1 અને અહીંયા તો આ 0 થઈ જશે. આ ઉડી જશે કે અહીંયા 0 0 અહીંયા 7 - 7 0 -3 + 4 એટલે 1 અને અહીંયા -3 + 3 0 થઈ જશે. અહીંયા 7 - 7 0 -3 + 3 0 અને અહીંયા -3 + 4 એટલે 1 બરાબર. આ તમને મળ્યો એકમ શ્રેણિક i. શું મળ્યો? એકમ શ્રેણિક i. આપણને ખબર છે કે આપણા નિશ્ચયાંક a નું મૂલ્ય શું હતું? 1 હતું. શું હતું? તો આને હું આ રીતે પણ લખી શકું 1 ગુણ્યા તો પણ શું રહેશે? i થાય કે યાર. તો આનો મતલબ શું થાય? નિશ્ચયાંકમાં a * i જે સાબિત કરવું જોઈએ જો આપણને બરાબર જવાબ ક્લિયર. આટલા સુધી આપણે એક ઉદાહરણ પણ લખ્યું હતું કે જો a અને એના adjoint નો ગુણાકાર કરીએ તો એનું મૂલ્ય કેટલું હોય? નિશ્ચયાંકમાં a * i જેટલું બરાબર. ચલો નેક્સ્ટ દાખલો કરીએ. સોરી એમાં તમને કીધું છે કે ચકાસણી કરો અને a ઇન્વર્સ પણ શોધો. a ઇન્વર્સ શોધવા માટે આપણે જોઈશે adjoint of a. તો adjoint of a આપણને કેટલા મળ્યા હતા? 7 - 3 -3 -1 1 0 અને છેલ્લી હારમાં શું મળ્યું? -1 0 અને 1 ક્લિયર. અને નિશ્ચયાંકમાં a નું મૂલ્ય તમને શું મળ્યું હતું? 1 ≠ 0 એટલે એના વ્યસ્તનું અસ્તિત્વ તો છે જ. ચલો a ઇન્વર્સ નું સૂત્ર શું હતું? 1 નિશ્ચયાંકમાં a adjoint of a. ચલો 1 એટલે 1 અને adjoint of a શું મળ્યા છે તમને? 7 - 3 -3 -1 1 0 અને -1 0 1. હવે 1 ભાગ્યા 1 એટલે 1 જ રહે. અંદર ગુણો ને આ ગુણો કોઈ ફરક પડે ના. તો a ઇન્વર્સ તમને શું મળ્યા? 7 - 3 -3 -1 0 -1 0 1. આ તમને મળ્યા a ઇન્વર્સ. ક્લિયર આટલા સુધી? ચલો હવે નેક્સ્ટ દાખલો ગણીએ. ઉદાહરણ 25. ઉદાહરણ 25 માં જો શું લીધું છે? બે શ્રેણીકો આપેલા છે a અને b અને ab નો ઇન્વર્સ બરાબર b ઇન્વર્સ * a ઇન્વર્સ થાય છે કે નહીં એ ચકાસવાનું કીધું છે. ચલો પહેલા તો a બરાબર કેટલા આવેલા છે? 2 3 1 - 2 b બરાબર 1 - 2 અને -1 3 ક્લિયર.
AB નો ઇન્વર્સ મેળવવાનો છે તો પહેલા તો આપણે AB શોધી લઈએ 2 3 1 4 1 2 અને -1 AB કેટલા થશે જુઓ 2 1 2 -3 1 3 નેક્સ્ટ 2 2 -4 અને 3 3 9 1 1 1 અને માઈનસ માઈનસ પ્લસ 4 1 4 માઈનસ 2 અને 4 માઈનસ તો શું મળે અહીંયા માઈનસ 1 5 અને માઈનસ 14 ક્લિયર હવે તમારે AB ઇન્વર્સ મેળવવાનો છે એટલે તમારે એનો નિશ્ચયકનું મૂલ્ય પણ શોધવું છે તો નિશ્ચયક AB બરાબર કેટલું થશે બોલો નિશ્ચયકનું મૂલ્ય 14 14 -5 આવ્યું 25 આ બંને માઈનસ માઈનસ એટલે પ્લસ થઈ જશે જુઓ 25 માંથી 14 જશે કેટલા વધશે અહીંયા 11 કેટલા વધશે 11 એટલે નોટ ઇક્વલ ટુ 0 અને કેવા 11 આવશે -11 એનું નોટ ઇક્વલ ટુ 0 મૂલ્ય મળે એટલે કે એના ઇન્વર્સ નું અસ્તિત્વ છે હવે ચલો આપણે AB ઇન્વર્સ શોધવો હોય તો AB ઇન્વર્સ શું થશે 1 ભાગ્યા નિશ્ચયકમાં AB અને એડજોઇન્ટ ઓફ AB શું થશે એડજોઇન્ટ ઓફ AB હવે આપણે એડજોઇન્ટ ઓફ AB શોધવાનો છે એડજોઇન્ટ ઓફ AB શું થશે જો તમને આ જે AB મળ્યા છે એનો એડજોઇન્ટ મેળવવો હોય તો મેં શું કીધું કે અગ્ર વિકર્ણોની ઘટકોની એટલા બધી તો એ -14 અને -1 થઈ અને આ ચિહ્નોની એટલા બધી તો દરેક ઘટક માઈનસ થઈ ગયો બરાબર ચલો કિંમત મૂકી દઈએ આપણે અહીંયા 1 ભાગ્યા -11 અને અહીંયા -4 -5 -5 અને -1 હવે આ 1 ભાગ્યા 11 ને તો રહેવા દો પણ તો આ માઈનસ ની અંદર ગુણી દઉં તો બધું અંદર શું થઈ જશે પ્લસ થઈ જશે 5 અને 1 ક્લિયર આ તમને મળ્યા AB ઇન્વર્સ હવે તમારે સાબિત કરવાનું છે કે AB ઇન્વર્સ બરાબર B ઇન્વર્સ * A ઇન્વર્સ થાય છે કે નહીં આને આપણે તો પરિણામ એક ચલો હવે એના પહેલા આપણે તો નિશ્ચયકમાં A શોધી દઈએ તો નિશ્ચયકમાં કેટલા હતા 4 તો -8 -3 એટલે -11 નોટ ઇક્વલ ટુ 0 નિશ્ચયક B શું થશે 3 1 3 અને -2 એટલે 3 માંથી 2 જાય એટલે નોટ ઇક્વલ ટુ 0 ક્લિયર આ બંનેના ઇન્વર્સ નું પણ અસ્તિત્વ છે હવે આપણે A ઇન્વર્સ શોધવો છે તો A ઇન્વર્સ નું સૂત્ર શું હશે 1 નિશ્ચયક A એડજોઇન્ટ ઓફ A તો 1 નિશ્ચયકમાં કેટલા મળ્યા છે -11 અને એનો એડજોઇન્ટ ઓફ A મેળવવો છે ડાયરેક્ટલી તમને કહી દઉં શું થાય જો આ અગ્ર વિકર્ણના ઘટકોને એટલા વધે તો -4 અને અહીંયા આવશે 2 અને અહીંયા -3 અને -1 ક્લિયર આ ઘટકોને એટલા બદલી કરી પેલા ચિહ્નો બદલી દીધા હવે આ માઈનસ ની અંદર ગુણી લઉં તો શું થાય 1 ભાગ્યા 11 4 3 1 અને -2 ક્લિયર હવે એ રીતે આપણે B ઇન્વર્સ મેળવી લઈએ નિશ્ચયક B into adjoint of B 1/1 અને adjoint of B શું થશે અહીંયા ઘટકોને એટલા બદલે એના ચિહ્નોને એટલા બદલે થઈ ગયા આ 3 અહીંયા લઈ ગયા 1 અહીંયા લાઈના માઈનસ એટલે આ પ્લસ કરી દીધા તો શું આવશે 3 2 1 ક્લિયર હવે આપણે મેળવીએ કોનો ગુણાકાર લાવવાનો છે B ઇન્વર્સ * A ઇન્વર્સ B ઇન્વર્સ * A ઇન્વર્સ B ઇન્વર્સ એટલે 3 2 1 1 આ 1 ભાગ્યા 11 ને હું અહીંયા આગળ લખી લઉં અને A ઇન્વર્સ છે 4 3 1 2 ક્લિયર ચલો આ બંનેનો ગુણાકાર કરીએ 4 3 12 + 2 2 ક્લિયર અહીંયા 3 3 9 અને -2 2 4 અહીંયા 4 1 4 + 1 1 1 3 1 3 -3 2 1 2 બરાબર એનો જવાબ શું આવશે 1 ભાગ્યા 11 14 5 5 અને 1 પરિણામ 2 તમે જોઈ શકો છો પરિણામ 1 અને 2 બંને સરખા છે માટે આપણે લખી શકીએ AB નું ઇન્વર્સ બરાબર B ઇન્વર્સ * A ઇન્વર્સ ક્લિયર આ જ વસ્તુ જો 3/3 મેટ્રિક્સ માટે હોય તો 3/3 મેટ્રિક્સ માટે ચકાસવાનું 2/2 માટે હોય તો 2/2 માટે 3/3 મેટ્રિક્સને ખાસ ધ્યાન રાખવાનું એના સહગુણકો
સોરી સહઅવયવો શોધતે આપણને ભૂલ ના થાય. જો એમાં ભૂલ થશે તો આખો દાખલો રોંગ થઈ જશે. જવાબ જ નહીં આવે તમારે. ક્લિયર? ચલો નેક્સ્ટ દાખલો ગણીએ. દાખલા નંબર છે ઉદાહરણ 26. ઉદાહરણ 26 માં તમને શું લીધું છે જુઓ. a = 2 3 1 2 આપેલું છે તો સાબિત કરો કે a² - 4a + i = 0 અને શ્રેણિક સમીકરણના ઉપયોગથી a ઇન્વર્સ શોધવાનું છે. ચલો પહેલા તો a લખી લઈએ. a = 2 3 1 2 શું સાબિત કરવાનું છે? a² - 4a + i a² જોઈએ છે. ચલો પહેલા તો a² શોધી લઈએ. 2 3 1 2 2 3 1 ચલો શું થશે જુઓ. 2 2 4 + 3 1 3 3 2 6 + 2 3 6 2 1 2 + 1 2 3 1 3 + 2 2 4 તો કેટલા આવશે? 7 4 12 7 7 4 12 7 ક્લિયર? આ તમને મળ્યા a². હવે તમારે લેવાના છે ડાબી બાજુ બરાબર a² - 4a + i. તો a² ની કિંમત શું મળી આપણને? 7 12 4 7 - 4a 2 3 1 2 + i 1 0 0 ખબર જ છે i એટલે તો એકમ શ્રેણી. ટુ કક્ષાવાળો એટલે ટુ કક્ષાવાળો એકમ શ્રેણી. અહીંયા 7 12 4 7 અહીંયા 4 2 8 4 3 12 4 1 4 અને 4 2 8 10 0 0. તમે જુઓ 7 માંથી 8 જાય તો -1 અને -1 + 1 એટલે શું થઈ જાય? અહીંયા 0. 12 - 12 0 + 0 એટલે 0. 4 - 4 0 + 0 એટલે 0. 7 - 8 -1 અને +1 એટલે 0. બરાબર થઈ ગયું શૂન્ય શ્રેણી એટલે બરાબર જવાબ મળી ગયો આપણને. ચલો એ દાખલાની જમણી બાજુ આપણે સાબિત કરી દીધી. પણ હવે શ્રેણિક સમીકરણના ઉપયોગથી તમને કીધું છે કે a ઇન્વર્સ શોધો. શ્રેણિક સમીકરણ એટલે કે તમે સૂત્રનો ઉપયોગ નહીં કરી શકો પણ તમને જે સમીકરણ આપેલું છે એના પરથી તમે ઇન્વર્સ શોધી શકો. ચલો આપણે શું સાબિત કર્યું? a² - 4a + i = 0. બરાબર? આપણને ખબર છે કે તમને જુઓ નિશ્ચયકમાં એ બરાબર શું મળશે? 2 2 4 - 3 1 3 1 = 0. એનો મતલબ કે એમ કહી શકાય કે a ઇન્વર્સ નું શું છે? અસ્તિત્વ છે. a ઇન્વર્સ નું અસ્તિત્વ છે. હવે આપણે એવું કરીએ કે આ બરાબરની બંને બાજુ એટલે આ બાજુ પણ a ઇન્વર્સ વડે ગુણીએ અને આ બાજુ પણ a ઇન્વર્સ વડે ગુણીએ. બંને બાજુ a ઇન્વર્સ વડે ગુણતા. કારણ કે તમારે a ઇન્વર્સ શોધવાના છે તો લાવવા તો પડશે ને a ઇન્વર્સ. ચલો a ઇન્વર્સ વડે ગુણું તો અહીંયા a ઇન્વર્સ વડે ગુણો અને અહીંયા a² એટલે a * a લખાય. શું લખાય? a² એટલે a * a. અહીંના -4a * a ઇન્વર્સ પ્લસ i * a ઇન્વર્સ બરાબર 0 ને તો ઇન્વર્સ સાથે ગુણો કે ના ગુણો કોઈ ફરક ના પડે કારણ કે 0 ને કોઈ પણ સાથે ગુણો તો જવાબ શું થઈ જાય? 0. હવે જુઓ તમે a ઇન્વર્સ * a એટલે કે 1 ભાગ્યા a * a એટલે a કેન્સલ તો વધ્યું શું? 1. તો a * a ઇન્વર્સ શું થઈ જાય? 1 થઈ જાય. તો અહીંયા છે એવું a * a ઇન્વર્સ 1 થઈ જાય તો ફક્ત એક જ a વધશે. અહીંયા પણ a * a ઇન્વર્સ 1 થઈ જાય તો ખાલી શું વધશે? 4. પણ અહીંયા 4 ના લખાય. શું લખવું પડે? 4i. અહીંયા તો જે છે i + a ઇન્વર્સ = 0. હવે તમારે શું શોધવાનું? હવે આ i ને લખો નહીં લખો તો ચાલશે કારણ કે i * a ઇન્વર્સ એટલે a ઇન્વર્સ જ રહેવાના છે. હવે હું a ઇન્વર્સ ને કરતા બનાવું તો શું થઈ જાય? -4i પેલી બાજુ જાય તો શું થઈ જાય? +4i અને આ +a આવી બાજુ જાય તો શું થઈ જશે? -a. ક્લિયર આટલા સુધી? કિંમતો મૂકે ચલો 4 1 0 0 1 -a કેટલા હતા? 2 3 1 2. ક્લિયર? તો કેટલા થશે અહીંયા? 4 0 0 4 -2 3 અને અહીંયા 1 2. તો કેટલા મળશે તમને? જો 4 માંથી 2 જશે તો 2. અહીંયા 0 - 3 એટલે -3. 0 - 1 એટલે -1. 4 - 2 એટલે 2. આ જે તમને શ્રેણી મળ્યો એને શું કહેવાય? a ઇન્વર્સ. અને શું કહીશું આપણે? a ઇન્વર્સ. ક્લિયર આટલા સુધી?
2 -3 અને -1 2 એ તમારા મળે એ ઇન્વર્સ શ્રેણિક સમીકરણના ઉપયોગથી કીધું તો એટલે આપણે જુઓ સૂત્રનો ઉપયોગ કર્યો નથી બરાબર આ રીતે બંને બાજુ એ ઇન્વર્સ વડે ગુણી અને આપણે ઇન્વર્સ મેળવી લીધા નેક્સ્ટ ઉદાહરણ ઉદાહરણ નથી આપણે સ્વાધ્યાય 4.5 છે 4.5 નો 10મો દાખલો છે એક શ્રેણિક આપેલો છે 1 -1 2 0 2 -3 3 -2 4 ના વ્યસ્તનું અસ્તિત્વ હોય તો શોધો વ્યસ્તનું અસ્તિત્વ હોય તો શોધો એટલે જો પહેલા તો નિશ્ચયકમાં એ શોધી નાખવાનું એટલે ખબર પડી જાય કે અસ્તિત્વ છે કે નહીં અમુક દાખલા એવા હશે કે જેમાં અસ્તિત્વ નહીં હોય તો આપણે દાખલો ખાલી નિશ્ચયક શોધી લખી દેવાનું જો 0 મળી જાય તો સીધું કે વ્યસ્તનું અસ્તિત્વ નથી ચલો આપણે નિશ્ચયકમાં એ શોધીએ તો અહીંયા 1 અહીંયા શું થશે 4 2 8 અને 3 2 -6 આ માઈનસ માઈનસ પ્લસ અને નિયમના માઈનસ રહેશે હવે જો અહીંયા નિયમના માઈનસ અને -1 છે તો હવે આ સ્તંભ અને આ હાર દૂર કરતો શું આવશે 0 માઈનસ માઈનસ પ્લસ 3 3 9 હવે અહીંયા પ્લસ 2 તો અહીંયા શું આવશે 0 માઈનસ 6 8 માંથી 6 જાય તો -2 અહીંયા માઈનસ માઈનસ પ્લસ એટલે પ્લસ 9 અને અહીંયા -6 પ્લસ 2 એટલે -12 ને -2 એટલે -14 -14 પ્લસ 9 એટલે કેટલા આવશે -5 નોટ ઇક્વલ ટુ 0 ક્લિયર આટલા સુધી સોરી એક મિનિટ 8 માઈનસ એક ભૂલ થઈ લાગે છે ફરીથી એકવાર ટ્રાય કરી 1 -1 2 0 2 -3 અને 3 -2 4 તો એક લઈ ગણી આપણે 4 2 8 3 2 -6 હવે અહીંયા નિયમના માઈનસ અને -1 તો છે હવે એને આ હાર અને આ સ્તંભ દૂર કરતો શું થાય 0 -3 3 9 એક માઈનસ એટલે માઈનસ માઈનસ કેવા થઈ જશે પ્લસ ચલો અહીંયા +2 શું થશે જુઓ આ સ્તંભ અને આ હાર દૂર થશે તો 0 -6 8 -6 એટલે 2 -1 એટલે પ્લસ અને અહીંયા આવશે +9 અને અહીંયા 6 -12 એટલે જુઓ 9 2 11 11 -12 એટલે કેટલા થશે -1 નોટ ઇક્વલ ટુ 0 માટે વ્યસ્તનું અસ્તિત્વ છે એ ઇન્વર્સનું અસ્તિત્વ છે બરોબર નિશ્ચયકમાં a આપણને શું મળ્યા -1 હવે એડજોઇન્ટ ઓફ a શોધવા માટે તમને ખબર છે કે ઇન્વર્સ શોધવો છે એડજોઇન્ટ જોશે ને એડજોઇન્ટ ઓફ a શોધવા માટે તમારે શું જોઈશે દરેકના સહઅવયવો જોઈશે તો પહેલા આપણે પહેલાનો સહઅવયવ મેળવીએ a11 -1 નો સ્ક્વેર એટલે +1 હવે આ ઘટક છે જો 1 એટલે 4 2 8 અને -6 એટલે કેટલા મળ્યા 2 a12 એટલે 1 + 2 3 ઘાત થશે એટલે -1 આવશે અને આ સ્તંભ અને આડી હાર દૂર કરીશું તો શું વધશે 0 માઈનસ એટલે માઈનસ માઈનસ પ્લસ એટલે 9 એટલે કેટલા આવશે અહીંયા 9 -9 આવશે સોરી હવે a13 એટલે 1 + 3 એટલે 4 -1 ની 4 ઘાત એટલે +1 અને a13 એટલે 2 છે તો આ સ્તંભ અને આ હાર દૂર કરું તો 0 - 6 એટલે કેટલા આવશે -6 0 - 6 એટલે કેટલા થશે -6 a21 2 + 1 3 ઘાત એટલે -1 રહેશે અહીંયા કેટલા આવશે ચલો આ ઘટક છે તો આ હાર અને આ સ્તંભ દૂર કરું તો -4 અને +4 -4 +4 તો 0 તો આ ઘટક શું મળશે તમને 0 ક્લિયર આટલા સુધી હવે આવશે a22 ચલો a22 આપણે કેટલા મળશે અહીંયા a22 એટલે 2 + 2 -1 ની 4 ઘાત એટલે +1 થઈ જશે ને આ સ્તંભ અને આ હાર દૂર કરું તો શું વધશે ત્યાં 4 1 4 -3 2 6 4 1 4 -6 એટલે -2 દરેક ખબર પડી ગઈ જો 4 1 4 અને 3 2 6 એટલે -2 અહીંયા શું આવશે a23 a23 એટલે કેટલા થશે 2 ને 3 5 એટલે -1 ની 5 ઘાત એટલે કેટલા આવશે -1 ક્લિયર આટલા સુધી -1 પછી અહીંયા શું થશે
જો આ સ્તંભ અને સોરી આ હાર અને આ સ્તંભ દૂર કરી તો કેટલો આવે 2 1 -2 અને 3 1 માઇનસ માઇનસ પ્લસ 3 માંથી 2 જશે તો 1 અને આ કેટલો થઈ જશે અહીંયા -1 ક્લિયર। હવે આગળ જુઓ શું થશે હવે a31 એટલે 3 અને 3 + 1 એટલે 4 -1 ની 4 ઘાત એટલે +1 હવે આ સ્તંભ અને આ હાર દૂર કરું તો શું વધે 3 1 -3 આ પણ માઈનસ છે સોરી તો 3 1 3 અને 2 2 4 એટલે શું આવશે અહીંયા -1 a32 3 ને 2 5 એટલે -1 તો રહેશે હવે a32 એટલે કયો ઘટક આવશે -2 તો આ સ્તંભ અને આ હાર દૂર કરું તો શું આવશે 3 1 -3 અને -0 તો -3 + 3 એટલે કેટલા થઈ જશે +3 a33 3 3 6 એટલે -1 ની 6 એટલે +6 આ -1 ની 6 ઘાત એટલે 6 અહીંયા 4 છે 4 હાર અને આ સ્તંભ દૂર કરું તો શું આવે 2 2 -0 એટલે શું આવશે અહીંયા 2 ક્લિયર દરેકના સહઅવયવો મેળવી લીધા હવે આપણે શું જોઈએ છે એડજોઇન્ટ ઓફ a હવે સીધું લખતે તમે શીખી લો દરેક દાખલામાં નો પરિવર્તન કરી લખવાની જરૂર નથી હવે જે તમને અહીંયા જે પોઝિશનમાં મળ્યા છે એ જ પોઝિશનમાં લખી દો આ તમે જે હારના સહઅવયવો મેળવ્યા છે એને તમે ઊભા લખ્યા એટલે એ જ પોઝિશનમાં લખી દેવાના -2 -9 અને -6 થયા અહીંયા 0 -2 અને -1 0 -2 -1 અને -1 3 2 -1 3 2 ક્લિયર આ મળે એડજોઇન્ટ ઓફ a હવે શોધવાના છે a ઇન્વર્સ તો a ઇન્વર્સ એટલે 1 ઉપર નિશ્ચાયકમાં a ઇન્ટુ ચલો 1 ઉપર નિશ્ચાયક કેટલા મળેલા -1 એડજોઇન્ટ ઓફ a 2 0 -1 -9 -2 અને 3 -6 -1 અને 2 આ માઈનસ ને અંદર ગુણી નાખો તો શું થશે -2 0 +1 9 2 -3 6 1 ક્લિયર આ તમને મળ્યા a ઇન્વર્સ એ રીતે કોઈ પણ દાખલો હોય તો આપણે હવે a ઇન્વર્સ શોધી શકીએ ક્લિયર એટલા સુધી ચલો હવે નેક્સ્ટ દાખલો ગણિત 4.14મો દાખલો चलो 14 दाखलाમાં તમને એક શ્રેણિક આપેલો છે a = 3 2 1 1 માટે a અને b એવા શોધો કે જેથી a² + aa + bi = 0 થાય આ a અને b ની કિંમત તમારે શોધવાની છે પહેલા તો આપણે a² શોધી લઈએ 3 2 1 1 3 2 1 1 કેટલા થશે અહીંયા 3 3 9 + 2 3 2 6 + 1 2 3 1 3 + 1 2 2 + 1 11 4 8 અને આ તમને મળ્યા a². હવે તમને એવું આપેલું છે a² + a bi = 0. ચલો a² એટલે કેટલા થશે અહીંયા 11 8 4 3 a નું મૂલ્ય 3 2 1 1 + bi એટલે 1 0 0 1 = 0 એટલે 0 શ્રેણી થાય ક્લિયર ચલો હવે અંદર ગુણી લઈએ આપણે જુઓ શું થશે 11 + 3a + b બીજો ઘટક 8 + 2a + 0 લખવાની કોઈ જરૂર નથી અહીંયા 4 + a + 0 લખવાની જરૂર નથી અહીંયા 3 + a + b = 0 0 0 હવે આ તો આપણે જે શ્રેણી ચેપ્ટરમાં કરતા હતા એ રીતે સમાન શ્રેણી સરખાઈ દેવાનું જુઓ 4 + a = 0 4 + a = 0 તો a કેટલા મળ્યા -4 કોઈ પણ એકને લઈ સરખાઈ તો ચાલે હવે અહીંયા જુઓ હવે આને લઈએ 3 + a + b = કેટલા છે 0 તો 3 - 4 + b = 0 તો -1 + b = 0 તો b બરાબર કેટલા મળ્યા આપણને a
a ની જગ્યાએ -4 અને b ની જગ્યાએ 1 હશે તો આ જે સમીકરણ છે એના બરાબર આપણને શું મળશે 0 ક્લિયર આટલા સુધી આજનું લેક્ચર આપણે આટલા સુધી રાખીએ આજે આપણે ભણ્યા સહવયવ શ્રેણિક વિશે ભણ્યા વ્યસ્ત શોધતા શીખ્યા એડજોઇન્ટ ઓફ એ શોધ્યો આગળના લેક્ચરમાં આપણે આગળ સ્વાધ્યાય ગણીશું થેન્ક યુ જય હિન્દ જય ભારત